દરેક ખેડૂત ભાઈઓ માટે આઈ ખેડૂત નામનું જે પોર્ટલ છે એ ખુલ્લું મૂકવામાં આવ્યું છે। ત્યાં અલગ અલગ પ્રકારના ખેડૂત ઓજાર ઉપર સબસિડી આપણે મળવાની છે ને એ આપણે દરેક ખેડૂત ભાઈઓ છે એ લાભ લઈ શકશે। જેની અંદર તમે ગુજરાતના કોઈ પણ જિલ્લા, કોઈ પણ તાલુકા કે કોઈ પણ ગામમાંથી હોય, તમે જો ગુજરાતના ખેડૂત છે તો તમે આ લાભ લઈ શકો છો। સરકારે એક મોટી જાહેરાત કરી છે ને સરકારે આપણા માટે આઈ ખેડૂત પોર્ટલ છે એ ખુલ્લું મૂક્યું છે, જ્યાં અલગ અલગ પ્રકારના ખેત ઓજારોની અંદર દરેક ખેડૂત ભાઈઓને સબસિડી આપવામાં આવશે। જેનું આપણે રજીસ્ટ્રેશન કરાવવાનું હોય એ છે તારીખ 27 માર્ચ 2026 થી 26 એપ્રિલ 2026 સુધી, એટલે કે 1 મહિના સુધીનો આપણે સમય આપવામાં આવ્યો છે। 1 મહિનાની અંદર ગમે ત્યારે આપણે આની અરજી છે એ કરી શકીએ છીએ। અરજી માટે જરૂરી ડોક્યુમેન્ટ લઈ અને આપણે ગ્રામ પંચાયતના આપણા વિસ્તારના વીસી હોય એની મુલાકાત લેવાની છે, જેની અંદર આપણે બેંક એકાઉન્ટની પાસબુક હોય, 7/12/8ની નકલ હોય, આપણે જે આધાર કાર્ડ છે, જે આધાર કાર્ડ લઈ જઈએ એની અંદર જે આપણો મોબાઈલ નંબર લિંક હોય એ મોબાઈલ પણ સાથે લઈને જવાનો રહેશે, સાથે આપણો પાસપોર્ટ સાઇઝનો ફોટો વગેરે જે ડોક્યુમેન્ટ છે એ ડોક્યુમેન્ટ લઈ અને આપણે જે ગ્રામ પંચાયતની અંદર વીસી હોય એમની પાસે જઈને તમે અરજી કરી શકો છો। તમને આવડતું હોય તો તમે પણ ઓનલાઈન આઈ ખેડૂત પોર્ટલ ઉપરથી અરજી કરી શકો છો। આ બધા જ માટે આ ખેડૂત પોર્ટલ છે એ ઓપન રાખવામાં આવેલું છે, આપણે ઘરેથી પણ અરજી કરી શકીએ છીએ। આની અંદર આપણે અલગ અલગ પ્રકારના જે આપણે સાધનોની જરૂર હોય છે એ તમામ પ્રકારના સાધનો છે એ આપણે સબસિડીથી આપણે એનો લાભ લઈ શકીએ છીએ। જેની અંદર ખાસ કરીને કમ્બાઈન હાર્વેસ્ટર છે, કલ્ટિવેટર છે, રોટાવેટર છે અને લેન્ડ લેવલર છે અને સબસોઇલર છે, પોટેટો પ્લાન્ટર છે, ગ્રાઉન્ડનટ ડિગર છે અને તમામ પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટ છે તે આપણે મળવાપાત્ર છે। પ્લાવ પણ આપણે જે લેવું હોય તો પ્લાવ પણ તમામ પ્રકારના પ્લાવ છે આ પોર્ટલ ઉપર ઉપલબ્ધ છે। ત્યાર પછી પાવર ટીલર પણ ત્યાં હાજર છે અને તારની વાડ એટલે કે જે આપણે તાર ફેન્સિંગ જે આપણે ખેતીને ફરતે કરતા હોય છે એ પણ છે। સોલાર પાવર યુનિટ આપણે નાખવું હોય તો એની પણ ત્યાં પોર્ટલ ઉપર આપણે સબસિડી પ્રાપ્ત થાય છે। અને પાક સંગ્રહ સ્ટ્રક્ચર એટલે કે આપણે જો કોઈ પણ ગોડાઉન બનાવવાનું હોય તો ગોડાઉન ઉપર પણ આમનો આપણે લાભ મળે છે। અને માલ વાહન એટલે કે આપણે માલની હેરાફેરી ખેતીને જે કરવી હોય છે એના માટે વાહનની પણ વ્યવસ્થા છે। માલ પંપ સેટ્સ આવે છે એટલે કે જે આપણે અલગ અલગ પ્રકારના જે પંપના સેટ્સ આવે છે એ પણ ત્યાં આપણે એનો લાભ લઈ શકીએ છીએ। અને સંરક્ષણ સાધનો એટલે કે અલગ અલગ પ્રકારના જે આપણે સંરક્ષણના સાધનો આવે છે એ પણ ત્યાં પોર્ટલ ઉપર બતાવવામાં આવેલ છે, એ પણ લઈ શકીએ છીએ। અને સાથે સાથે સ્માર્ટફોનની પણ વ્યવસ્થા કરેલી છે, એટલે પહેલી વખત એવું બન્યું છે કે સ્માર્ટફોન છે એ પણ ત્યાંથી આપણે ખરીદી શકશું। એમ અલગ અલગ પ્રકારના 42 જેટલા ઘટકો છે એ આપણે આઈ ખેડૂત પોર્ટલ ઉપરથી ખરીદી શકશું।